શક્તિસિંહના ભત્રીજાએ પત્નીને ગોળી મારી આપઘાત કર્યાને લઈને કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ નિવેદન આપ્યું. રિવોલ્વર ફેરવતી વખતે પત્નીના ગળામાં ગોળી વાગી તેવું તેમણે કહ્યું છે. ઘટના બનતા તેમણે તરત 108ને ફોન કર્યો. પત્નીના મોતનો આઘાત લાગતા પોતે પણ આપઘાત કર્યો. ખૂબ જ દુઃખદ અને પરિવાર પર આભ તૂટી પડે તેવી આ ઘટના છે. પતિ પત્ની બંને વિદેશ ફરવા પણ જવાના હતા તેવું તેમણે નિવેદન આપ્યું. ઘણી જ દુઃખદ આખા પરિવાર ઉપર આભ તૂટી પડે એવી આ ઘટના છે. કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ નેતા અમારા સૌના સન્માનીય માનનીય શક્તિસિંહજીના પરિવારની આ દુઃખદ ઘટના અમને સૌના માટે આંચકાજનક છે. ટેવ હતી કાયમ ભાઈને, એમને પોતે રિવોલ્વર રાખતા હતા પોતાની, અને એના કારણે એ ઘણી વખત રિવોલ્વરને આમાં ફેરવીને જે રીતની આપણે કરતા હોઈએ છીએ કે યુવાનને ઓલામાં, એમાંથી અકસ્માતે છૂટેલી ગોળી એમના પત્નીશ્રીને ગળાના ભાગ ઉપર વાગી. અને જે વાત એમને પોતે જ આ બની ઘટના એટલે તરત જ તુરત જ એમને 108ને જાણ કરી. 108ને ફ્લેટનું લોકેશનમાં કાંઈક ઓલી હતી, ફરી એમને ફોન કર્યો એટલે એવો પોતે નીચે લેવા પણ ગયા એનઆરએ ટાવરમાં. અને જ્યારે 108ની ટીમ આવી ત્યારે એમને એમના પત્નીશ્રીને નિધન થઈ ગયું હતું, એટલે નો મોર કીધું. એના કારણે એમને આઘાત લાગતા એમને પોતે પણ એ જ રિવોલ્વરથી પોતાની ઓલાથી પોતાનું જીવન ટૂંકાયું.